બાજરીનો રોટલો બનાવતા લોડી તૂટી ગઈ છે. આપ જોઈ રહ્યા છો કે પહેલો રોટલો બનાવ્યો અને લોડી તૂટી ગઈ. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે આપનો ફરીથી એક નવા વ્લોગમાં. ઘણા ટાઈમ પછી અત્યારે હવે વ્લોગ બનાવી રહ્યો છું, તો આ વ્લોગમાં બન્યા રહેશો. આજે છે રવિવાર, રજાનો દિવસ છે અને બધા વહેલા ઉઠી ગયા છે. બધા રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો જીયા અને હિના તૈયાર થઈને બેઠા છે. જીયા કંઈક વિચારી રહી છે. શું વિચારે જીયા? શું કરશું નહીં? આપ જોઈ રહ્યા છો કે જીયા કંકુનો ચાંદલો કરવાનું વિચારી રહી હતી, જેને યાદ આવી ગયું છે. હિના જમવા બનાવવાની તૈયારી કરી રહી છે. જમવા બનાવવાની તૈયારી થઈ રહી છે. આપ જોઈ રહ્યા છો. હિના શું બનાવ્યું છે? હિના શેની દાળ? શું થયું જીયા? ક્યાં આવે છાટા? બહાર વરસાદનું વાતાવરણ થયું છે, તો જીયા કહી રહી છે કે છાંટા આવી રહ્યા છે. આપ બહારનું વાતાવરણ જોઈ રહ્યા છો કે વરસાદ અંધારેલો છે ફૂલ. છાંટા આવી રહ્યા છે થોડા થોડા. તો વરસાદ ચાલુ થઈ ગયો છે. હિના સૂકવેલા કપડાં લઈ રહી છે અત્યારે. બહાર ફાસ્ટ વરસાદ ચાલુ થઈ ગયો છે, આપ જોઈ રહ્યા છો. શું થાય છે? હા, તો કોણ પાછળ જાય? હું થોડો જઉં છું પાછળ. જીયા ટીવી ચાલુ કરીને બેઠી છે. ટીવીમાં સિગ્નલ જ નહીં આવતું. શું થયું જીયા? તો ટીવીમાં સિગ્નલ નથી. જીયા રાહ જોઈને બેઠી છે ટીવી જોવાની. તો આપણે જીયાને ટીવીમાં યુટ્યુબ ચાલુ કરી આપીશું. આપણે સ્માર્ટ ટીવી લઈ લીધું છે. આપ જોઈ રહ્યા છો. ઘણા ટાઈમ પછી હું વિડીયો બનાવી રહ્યો છું, તો આપને કહેવાનું રહી ગયું હતું. તો હિનાએ મગની દાળ વઘારી દીધી છે અને ધાણા નાખી રહી. થોડી વારમાં શું બનાવવાનું? રોટલી બાજરીના રોટલા બનાવશે થોડી વારમાં. પછી આપણું જમવાનું તૈયાર થઈ જશે. આપ જોઈ રહ્યા છો કે જીયાએ યુટ્યુબ જોવાનું ચાલુ કરી દીધું છે. એમાં પણ જેઠાલાલ ચાલુ કર્યું છે. જેઠાલાલને બહુ ગમે છે. જેઠાલાલ બહુ ગમે. વરસાદ ચાલુ જ છે હજુ. અને હિના હવે રોટલા બનાવી રહી છે. બાજરીના રોટલા બનાવ્યા છે મોટા મોટા. આવડા મોટા બનાવવાના. બાજરીનો રોટલો બનાવતા લોડી તૂટી ગઈ છે. આપ જોઈ રહ્યા છો કે પહેલો રોટલો બનાવ્યો અને લોડી તૂટી ગઈ. શું કરીશું હવે? બીજી છે બાજરીના રોટલા બનાવવાની લોડી. હવે એના નવી લોડી પર બનાવશે. મને શું ખબર જોયેલી છે નહીં જોયેલી. જમવાનું તૈયાર થઈ ગયું છે. જીયા શું કરો છો અંદર? જમવા બેસીશું હવે.
મગની દાળ જોડે રોટલા અને ભાત પણ બનાવે છે. બસ જીઓ હવે નીચો દેજે લીંબુ, મારા લીંબુ નીચો દેજે. 2 વાગી ગયા છે અને બધાએ જમી લીધું છે. જીયા નીચે જઈને આવી છે પૂછવા માટે કે ટીવીનું સિગ્નલ આવે છે કે નહીં. હિના શું કરે છે? હવે હિના જશે વાસણ ઘસવા માટે અને આપણે શું કરીશું હવે? ટીવી જોઈશું. શું ખાઈએ બીજું? જો આ ટીવી ચાલુ નહીં તો કેવું કરે જીયા? ટીવી વગર એને સહેજે ગમતું નહીં હવે. કાં તો ફોન જોઈએ કાં તો ટીવી જોઈએ. શું કરસ તું? તો દરવાજામાં શું કરસ? પણ દરવાજામાં ક્યાંય ખીલી મારવાની હોય? આપ જોઈ રહ્યા છો જીયા મને વાળમાં ચોટલી વારી ગઈ છે. ટાઈમ પાસ કરે છે અત્યારે મારી જોડે. જો બસ હવે જો આ વિડીયો બનાવવાની તૈયારી કરે છે. શીખી રહ્યા છે. જો મોબાઈલ પકડતા શીખો પહેલા. આ જો રવિવાર એટલે આવું હોય આખો દિવસ. બહાર વરસાદ બંધ થઈ ગયો છે હવે. વાતાવરણમાં ઠંડક થઈ ગઈ છે. આપ જોઈ રહ્યા છો કે અહીંયા માથામાં તેલ નાખી રહ્યા છે જીયાના. શું વારવાનું છે? સાગર ચોટલો. બોલ. સાગર ચોટલો. અને ક્યાં જવું? બગીચામાં. વરસાદ બગીચામાં જવાય? કિચડના ગઢા હશે, કૂદવા આવે. કિચડના ગઢા. શું? કિચડના ગઢા એટલે એને ખબર. પાણીના ગઢા હોય તો એને કિચડના ગઢા કહેવાય. ગड्ढा કહેવાય. ખાડા કહેવાય. પાણીના ખાડા. ગड्ढा કહેવાય. સાગર ચોટલો તો ના વાર્યો પણ આ બીજી હેરસ્ટાઈલ કરાવસ અત્યારે. શું કરાવસ તું? શું વારાવસ? ખબર નહીં. ના સાગર ચોટલો વારવાનું કીધી હતી. ના તો વાળો પાર. અત્યારે શું કરો? આ બોડિયા બનાવી દીધા દાદા. નાના મૂળિયા નાખવાના. 4 હતા. જો આવે બહુ સૂકી થઈ જાય તે નાખ. સાંજના 4 વાગી ગયા છે. ચા તૈયાર થઈ ગઈ છે. આપ જોઈ રહ્યા છો જીયા ચા પીવા બેસી ગઈ છે. હિના પણ બેઠી છે. શું કરો બે જણ? કઈ નહીં કરવાનું. હે શાંતિ. સારું લાગે છે બહાર. બહારનું વાતાવરણ ખૂબ સરસ છે આજે. અત્યારે વરસાદ બંધ છે. પડે. આપ જોઈ રહ્યા છો બહાર ગેલેરીમાં જીયા અને હિના બેઠા છે. બહારનો નજારો જુઓ. વાતાવરણ ખૂબ સરસ લાગી રહ્યું છે. શું ખાય છે? પાના. શેના? તુલસીના મમ્મી છે. તુલસીનું પાન ખાય શું થાય? શરદી હોય. ઉધરસ મટી જાય. શરદી મળે. શું માટે? શરદી ખાંસી બંને. શેનાથી? તુલસી પાના ખાતું સાચી વાત. આ કહે છે તુલસીનું પાન ખાવાથી શરદી અને ઉધરસ મટી જાય છે. તો જીયા બહાર જવા માટે તૈયાર થઈ ગઈ છે થેલી લઈને. તો હું અને જીયા બહાર જઈ રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો કે જીયા નીચે ઉતરી ગઈ છે. કે જીયા બાઇક સાફ કરે છે. આ જવાની બહુ ઉતાવળ આવી છે. શું કરસ? સરખી કર. હું અને જીયા આવ્યા છીએ
બાલાજીમાં દાલવડાનું ખીરું લેવા માટે આપ જોઈ રહ્યા છો. મારું તો ફાઇનલી દાલવડાનું ખીરું લઈ લીધું છે. અહીંયા આવેલી બાલાજીની શાખા છે તે ખૂબ ફેમસ છે. જીયા બેસી ગઈ છે બાઇક પર ખીરું લઈને ઘરે આવી ગયા છીએ. અને જીયા અને હિના ગવાર સરખા કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો. હવે અત્યારે હાલ વાળ દાઢી કરવા માટે જઈ રહ્યો છું બહાર. અને શ્રાવણ હોવાથી પૂરો શ્રાવણ વાળ દાઢી કરાવી હતી નહીં તો ખૂબ વધી ગઈ છે. તો હાલ વાળ દાઢી કરવા માટે જઈ રહ્યો છું. હું આવી ગયો છું વાળ કટિંગ કરવા માટે દુકાને. આપ જોઈ રહ્યા છો કે ઘણી ભીડ છે અહીંયા અત્યારે હાલ. આપણે થોડીક વાર લાગશે અહીંયા આજે. ફાઇનલી વાળ કટિંગ કરાવીને ઘરે આવી ગયો છું. અને આપ જોઈ રહ્યા છો કે જીયા અને હિના ટીવી જોઈ રહ્યા છે. જમવા બનાવવાની તૈયારી થઈ ચૂકી છે. એક બાજુ જમવાનું બની રહ્યું છે અને ટીવી પણ જોઈ રહ્યા છે બંને. તો હું અને જીયા દાળવાળાનું ખીરું લાવ્યા હતા. એ હિના તૈયાર કરી રહી છે. મરચાં કાપી નાખ્યા છે અંદર. હિના કેટલી વાર લાગશે બનાવ? 10 મિનિટમાં તૈયાર થઈ જશે. હિનાએ તૈયારી કરી દીધી છે. થોડી વારમાં બનાવવાનું ચાલુ કરશે. તૈયારી ચાલુ થઈ ગઈ. હિના દાલવડા બનાવી રહી છે. થોડાક બને છે તો આપણે ટેસ્ટ કરી લઈશું. દાલવડું ટેસ્ટ કર્યું છે. સ્વાદ સારો લાગી રહ્યો છે. અને થોડી વારમાં દાલવડા તૈયાર થઈ જશે. જમવાનું રેડી થઈ ગયું છે. અને જીયા પણ જમવા બેસી ગઈ છે. આપ જોઈ રહ્યા છો. ત્યાં શું ખાય છે તું? દાલવડા. સારું. સો ગાઈઝ, આજનો વ્લોગ અહીંયા સુધી. જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને ભૂલ્યા વગર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.